આજે તો ગયા કામે ને થઈ ગયું કઈક આવું. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મિત્રો. સવારમાં અમે બધા ટાબરિયા નીકળી ગયા હતા મેચ રમવા, કેમ કે આજ મેરડીમાં એ મેચ હતો. અમે દુધેવાળાની ટીમ હતી ને એક અમારી ટીમ ભીમકટાની. તો હાલો ને કોણ જીતે જોઈએ આજ. પછી ફાઇનલી પહોંચી ગયા હતા મેરડીમાં એ ગ્રાઉન્ડમાં. જોઈ લ્યો બધા ટીમ આવી ગઈ. હાલો તો કરી દે મેચ ચાલુ. પછી તો કરી નાખ્યો તો મેચ ચાલુ. મને રાખી દીધો લેગમાં ઉભો, કેમ કે ફિલ્ડિંગ અમારી હતી ને બેટિંગ હમલાની હતી. બેટિંગ નો લેવાય, પેલા ફિલ્ડિંગ જ લેવાય. પછી તો ફાઇનલી અમારી બેટિંગ આવી ગઈ હતી ને હમલાની થયા હતા 54 રન. તો હાલો કાકા 55 રન કરી નાખીને જીતી જાય. પછી તો ફાઇનલી ભીમકટાની ટીમ જીતી ગઈ હતી. જોઈ લ્યો બધા રાજી થતા હતા. આપણે તો સાઈડમાં આવીને બેસી ગયા હતા રિસ્કામાં, કેમ કે આપણે આઉટ થઈ ગયા હતા ને એટલે સાંઈ આવીને બેસી ગયા હતા. મેચ અમે જીતા હતા એટલે ભાઈબંધને કહી દીધું લાય 30 રૂપિયા અમે ચા પી આવી. પછી તો હું અમે 4 વાગ્યા ગયા હતા ચા પીવા. પછી તો ચા પીવા ગયા નહીં, મંગાવી લીધી ચા. તો હાલો અમે 4 ચા પી લઈ. જોઈ લ્યો તમારે પીવી નથી ને તો હાલો બધા ચા પીવા. પછી તો દૂધઈ રાખી હાલો જ એક મેચ કરી નાખી. અમે કીધું હાલો મને રાખી દીધું. અમ્પાયર કાંઈ આવડતું નથી. ઓ એ તું ગણજો, એ તું ગણજો, મને આવડતા એને દડા ગણતા. પછી તો ફાઇનલી બીજો મેચ અમે હારી ગયા હતા. મેચ અમે હારી ગયા હતા ને બધા છોકરાઓને કહી દીધું હાલો થઈ ગયા વાલતા, કેમ કે મારા કારણે તો ભાડાના પૈસા નથી. હાલો હાલો તમને બધાના જલ્લાવા હે ઉલુલા. પછી તો એક રિસ્કાવાળા ભાઈને દઈ આવી, તમને બધાને લઈ લીધા. આટલી જગ્યામાં બેઠો હોય થોડીક જગ્યા દિયો. પછી તો ફાઇનલી અમને દૂધે ઉતારી દીધી કે હવે તમે અહીંથી હાલ્યા જાઓ ભીમકટા સુધી. જોઈ લ્યો પાછળ આખી ગેંગ આવે હો. પછી તડકો બહુ લાગતો તો આપણે સેવ મમરાન સોડા મંગાવી લીધી. હાલો સેવ મમરાન સોડા પી લે. જોઈ લ્યો બધા સોડા પીવો, તડકો લાગે ને બધાને પાઈ દીધી મેં. સોડા પીધી નહીં તો બે હોન્ડાવાળા નીકળી ગયા. પછી તો હું એક ભાઈબંધ આગળ વહી ગયો. પછી તમે તને ભાઈબંધ બેસી ગયા, બે મોરે ને એક હું વાહે હું ને. ફાઇનલી પહોંચી ગયા હતા ઘરે ને થાકી ગઈ. હાલો થોડીક વાર હુઈ જાય. પછી તો હું તો નહીં તાત્કાલિક બહાર નીકળી ગયો તો, એમ કે આપણો કલેજો આવ્યો તો જામનગર થી. હાલે પેલા રામ રામ કર, તારો ભાઈબંધ છું, મારો પાકો ભાઈબંધ હો. રામ રામ કર્યા પાછું હોન્ડા લઈને જવાનું થઈ ગયું, કેમ કે ઓલા કામે ગયા હતા ને મારે અહીંયા જવાનો હતો મારા ભાઈને. તો ફાઇનલી પહોંચી ગયા હતા કારખાને. જોઈ લ્યો ઓલા 3-4 જણા તો અમારા હતા જ ને, અમે બે આવ્યા. તો હાલો કાયો કહો ગાડી ખાલી કરવાની કરી નાખી. પછી ફાઇનલી પહોંચી ગયા હતા ગાડીએ. જોઈ લ્યો ઓલા બે હાથ ઊંચા કરે. જોઈ લ્યો આ ગાડી ખાલી કરવાની. આ ગેદી થાય હલવાણા હો આજ તો હલવાણા. હાલો ને કઈ તોય કાંઈક. પછી તો ફાઇનલી કરી નાખ્યું તું ગાડી ઉતારવાનું ચાલુ. જોઈ લ્યો મારો સીન પાવડર વાળો થઈ ગયો. ગરમી એવી થાય છે. ગાડી અમારાથી ઉતરે એમ નથી ને ગાડી મૂકીને આવતા. જોઈ લ્યો સીન કેવો થઈ ગયો. હું તો બગડ્યો નથી, કેમ કે ઉપર ઊભો તો. પછી ફાઇનલી કારખાનાથી નીકળી ગયા હતા ઘર તરફ, કેમ કે આપણાથી ગાડી ખાલી થાય એમ નતો. માંડ બચ્યા 1 ગુણી 2.5 મણની હતી. પછી તો ફાઇનલી પહોંચી ગયા હતા ઘરે. તો હાલો થોડી વાર હુઈ જાય, તો થાકી ગયા રખડી. પછી તમારો ભાઈ 5:30 ઉઠ્યો સીધો વહી ગયો દડે રમવા. પછી તો ફાઇનલી પહોંચી ગયો તો ખેતરમાં. વાળી ગઈ મેં ફિલ્ડિંગ જ આવે. કોક તો બેટિંગ લીવ એલા ફિલ્ડિંગ ભરીને થાકી જાય. પછી રમી નથી એકતા. જોઈ હાલો ને આજ કોણ જીતે. આજ મને લાગે ફાઇનલી એક મેચ અમે હારી ગયા હતા. કેમ જીતતા નથી નક્કી, કઈક કારા ધોરવું હવે પાકું થઈ ગયું હો. તો હવે આ બ્લોક અહીંયા જ પૂરો કરી. મળીએ નવા બ્લોકમાં.